જો આવ્યા મંકી શેરડીને લઈ જાય છે. મંકી આવે અને 2-3 ઘણા બધી આવી ગયા પાછા. જો અત્યારે આવી જાય છે, આખો દિવસ કન્ટિન્યુ રહે છે. મોટા મોટા છે, નાના નથી. પાણી છે, એમાં ખાવાનું હોય તો ખાઈ જ જાય. પાણીના ડબલા રખાઈ ઢોળી નાખે. અને અહીંયા આવી રીતે અમારે મંકી બહુ હેરાન કરે છે. અમે લોકો દરવાજો બારી તો ખુલ્લી રાખી જ ન શકીએ, કેમ કે મંકી કન્ટિન્યુ અમે હેરાન કરે છે. બધા ઘણા બધી મંકી છે અહીંયા. જો 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 જા બહાર જા, બહાર જા, બહાર જા. ઘરમાં આવી જાય. બોલો લઈ જા, લઈ જા. હા, જો શેરડી રાખી હતી ને અહીંયા, એ પણ લઈ ગઈ. આગળ તો થાય નીચે. આ બિસ્કિટ ખાય છે અહીંયા. જો શેરડી ફોલીને ખાય. બોલ, શેરડી ફોલીને ખાય છે. આ બીજું મંકી મોટું છે, એક નાનું છે. આ તો લેડીઝ છે. શેરડી ફોલીને ખાય છે. બોલો, શેરડી રાખી દે અહીંયા, ફોલીને ખાય છે. વાહ, કેમ બાકી? શેરડી ફોલીને ખાય. જો આ બીજું મંકી, આ એક બીજું મંકી જો ગયો નીચે. એના બચ્ચા છે. આ મોટું મંકી છે. જો જાય શેરડી લઈને ગયો, ગયો ગયો શેરડી લઈને ભાગી ગયો. આજે એક નીચે જાય છે. જો ગયો. અહીંયા બચ્ચા છે. જો બચ્ચા બચ્ચા છે ને 2. જોરદાર હો ભાઈ બચ્ચા. પણ ત્યાં કબૂતર પણ છે અંદર. કબૂતરને પણ હેરાન કરે. અહીંયા કાલે તુલસી વિવાહ હતા ને એટલા માટે શેરડી રાખી હતી ને, તો શેરડી પણ લઈ ગયા. શેરડી લઈ ગયા ને પોતે ફોલીને પણ ખાય. બોલો, આવ્યો જો બચ્ચો આવ્યો. આના બચ્ચાને શીખવાડવું ન પડે હો ભાઈ. ચડતા ને ઉતરતા ને મસ્તી કરતા જબરદસ્ત બચ્ચા મસ્તી કરે. જો જો શેરડી ખાલે ફોલે છે. કંઈ પણ ખાવાની વસ્તુ હોય રેવા દે. શેરડી ખોલી ખોલીને ખાઈ જ ભાઈ. ક્યાં ગયો લા? આમાં શેરડી રાખી હતી ને તુલસી, બધું તુલસી ને મૂળસી ને બધું આ જ તોડી નાખે અમારે. આ તુલસીના ઝાડને છે ને આ વાંદરા જ તોડી નાખે. જો વેણકી. હા, ક્યાં ગયું લા? બહાર નીકળ્યું કે? શું કરો છે લા? એ નાના નાના છે પણ હાલા બહુ મસ્તી કરશે. નનકા નનકા છે પણ જબરદસ્ત મસ્તી કરશે આ છોકરા. છે નનકા નનકા, એટલા મસ્તી કરશે ને કે મોટો પ્રોબ્લેમ છે. અમારે ચકલાનો માળો છે અહીંયા રાખેલો ચકલાનો માળો. તો આમાં લટકાય. બોલો ને, એમાં અંદર હોલ હોય ને ચકલાના માળામાં, એ હોલમાં અંદર હાથ નાખે. એનો મતલબ ચકલાને તો આવવા દેવાના નથી આ લોકો. 2 ચકલાના માળા મંગાવ્યા હતા. ચકલાના માળા 2 મંગાવ્યા હતા અમે ઓનલાઈન. તો મોટો પ્રોબ્લેમ એ છે કે અમારે અહીં મંકી ના આવે ને, મંકીના બચ્ચા તો ચકલાના માળામાં છે ને નથી રહેવા દેતા. જો આ ચકલાનો માળો અમે મંગાવ્યો છે. અહીંયામાં હોલ છે ને, હોલ આમાં હોલ હોય ને ચકલાને જવા માટે, તો એ નથી મેળવવા દેતા. ચકલાના માળા આ લોકો, આ બચ્ચા છે ને નાના નાના, એ બહુ મોટો પ્રોબ્લેમ કરે છે. અહીંયા જ છે. જો નીચે. ક્યાં ગયો? અહીંયા જ છે. એટલામાં જ. એટલે મોટો પ્રોબ્લેમ કરે છે. બહુ મોટો પ્રોબ્લેમ કરે છે. એ મારો ગઢપણ ઘોડે ચડીને ઘેરે આયુ રે ટોલા ગોતો, મારા માતામાં ટોલા ગોતો રે. મારા પાળેલા વાંદરા આવી ગયા છે ભાઈ. એ ગઢપણ અમારે તો 2 ટોલા ગોતવા માટે મને ક્યાં છે સ્પેશિયલ. અને છે ને મારા દીકરા બહુ ઠેકડા મારે. જાય ચડી અહીં ઉપર કાળું કાળું આવે છે. એ લાટ કરો રે તમે. 2 માથે ચડી ગયા. તમે ઉતરો, શરમ ન થાવતી?
એલા એ હેઠો ઉતર તો પાછો છોકરાના ઓલા રમે લાવાય મને આપ દે લાવ મને દે એ લાવતો ઓલું હું છે તારા મોટા લાવ લાવ તને કંઈ ખાવાનું આપ લાવ લાવી મને આપ દે પેલા મને આપ દે એ મારો ગેસ ચાલુ જ એ મને ત્યાં ક્યાં જાય જો પાછો લઈને જાય હાજો બીજું લઈને જાય હાલે હાલે કોલીને દવા લે મિતુલ ક્યાંથી લે ફાઇટિંગ કરે જ કોણ મંકી क्या बात है आपको है ना मिश्रा जी से कुछ सीखने का है मतलब पूछो क्या पूछो वापस पूछो क्या टिप टॉप हो क्या हाले कहीं गयो हाँ तो वो उससे सीखो हाले इने प्लास्टिक એને રમવું છે હાલે સ્પાઈડર हाले सब भूल के नहीं इधर बारी રાખી દો બારી બંધ કર દો હાલે જાય હાલે લાવા યાર હાલે હાલે કેવું હાલે હા રે હાચે તોડ નાખ્યું એને તો એ ખાવાની વસ્તુ છે તે ખાય તો પ્લાસ્ટિક છે લા જોઈ શકો છો હજી ગ્લાસ બાકી છે જાય નહીં ખાય હાલે કેવું લે હાલે બરાબર છે લે કાઈ હાલે કેસ પર પાણી પીવું છે હાલે હાલે બધા ઉભા છે તો એ ડરે હાલે એ છોટી જાય ડીનર પછી બધી પીનું બીનું તો એ જ તોડે છો તું આગેરે તો એ અંદર આવશે આવે એને એમ કે કંઈક આપે છે ઓલાને બિસ્કિટ ખાવો એક તો પડી ગઈ એ ઓલો દાંડો પસાડ્યો ઈ. ઈ જોઈ કે એમાં કે તો તે ગોળ ગોળ આ ફેરવે. કે અહીંયા દિયા તારો ફોન આવે આ બાજુ આવતે ને અંદર આવે દે આવ્યો આવશે જા આવ્યો આવે દે અંદર આવે દે હાલે. જો હાલે. મારા વાટ જોઈ હાલે એ ગુરાતી હતી હવે અમે શું કરીએ તારો છોકરો આવે તો આ છોકરાને ધ્યાન રાખને ને પાણીમાં ગળી જાય હાલે નવડાવી દે તને આગળ હવે આરતી જરાય બેતી નથી એનાથી ના નાનાથી ડરતા અરે પણ ઈ ત્યારે મારું ધ્યાન હતું ને ઈ પગે ચોટી ગયો તો હું કીધું અચાનક હોય હું એટલે હું ડરી ગઈ વાંધો નહીં ખવા બાબુ છે ને એને દાંત નથી દાંત તો હોય બધું ખાય ઈ ઓલી બાજુ હોલની ને આગળ હે એની માં. હોલની બાજુ જો એ નથી ખાતું હાલે એનો માળો તોડવા જાય છે આવી જા માળામાં જાય ઓય રેવા દે જે ઈ રેવા દે એ રમવાનું નથી ફૂટબોલ નથી હા એટલે એ મય શકલા નો આવે એમાં હા એવું તું શકલા પ્રેગ્નન્ટ છે જોઈ ઉભી રહીને બીજા હાથથી દે. છે ને રોજ આવી જાય ભલે ઓળખે પછી કઈ ન કરે મંકી આવ્યો છે અમારા ઘરે અત્યારે રાતના કેટલા વાગ્યા છે 9:30 વાગ્યા બોલો રાતના ને અત્યારે મંકી ભૂખ લાગી હશે ને તો અહીંયા અત્યારે આવીને કચરાનો ડબ્બો ખોલતો હતો હવે મંકી તો લેડીઝ છે આ લગભગ એટલે અહીંયા અમારી બિલ્ડિંગની બહાર બંધ કરતો હતો ગીત કેવી રીતના પીએ નીચે પડી જાય બોટલ બોટલ થોડું દેવાની હોય પાણીનું કેસ પાણી તો એ લોકો ન પી પણ પાણી તો ડબલું નાખીને ઉપર ડબલું છે ને એ આવું ડબ્બો હોય ને એમાં પાણી તો મળી જાય ને હા. એ મંકી રાતના 9 વાગે રાતના મંકી આવે બોલો
તો રાતના 9 વાગે શું કરે પણ ભૂખ લાગે તો ક્યાં જાય પાછું પ્રેગ્નેન્ટ છે કઈ નહીં અંદર નહીં આવી હતી હવે હાથ ફૂગ્યા લાગી નહીં નહીં આ જાળી નાની છે હજી બિસ્કુટ અંદરનો હાથ ઓલું કરી નાખીએ ને તો એમ જોઈ અમારી જાળીમાંથી મંકી આવ્યો તો હમણાં પહેલાં પણ આવતો પણ હવે દિવસ ના આવતા હવે રાતના 9 વાગે આવી ગયો છે ભૂખ લાગી હોય ને બોલો લેડીઝ છે આ